રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોન્જી સ્કીમમાં રોકાણ કરાવી હજારો કરોડો રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનાર બીજેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં જમીન અરજી કરી હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીને કોર્ટે ફગાવી હતી। આથી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે। દરમિયાન અરવલ્લીમાં કેટલાક ઇસમો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થન માટે હેઠળ વી સપોર્ટ બીજેડ ના લખાણ સાથે મસમૂડા હોર્ડિંગ્સ લગાવ્યા છે। રાજ્યના બહુચર્ચિત બીજેડ ગ્રુપ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં બંધ છે। ત્યારે અરવલ્લીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે। મોડાસા રાજેન્દ્રનગર રોડ પર ઠેર ઠેર વી સપોર્ટ બીજે લખાણ સાથેના 50થી વધુ મસમોટા હોર્ડિંગ લગાવ્યા છે। કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે। તેમજ આજે રોજ બીજેની કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સમર્થમાં સંમેલન યોજાયું હતું અને પોલીસ દ્વારા આરોપીઓના વરઘોડોને લઈ નિવેદન પણ આપતા કહ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છૂટીને આવશે અને ઘોડા પર બેસાડીને સ્વાગત કરીશું અને બતાવીશું વરઘોડો કોને કહેવાય। આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને, એ લોકોના કોઈ ચૌદસિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે। જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। અને એક ભાઈ જે કુદાકુદ કરતી હતી, 2-4 કુદાકુદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય। તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? 6000 કરોડ, એટલે તમારા બાપનું રાજ ચાલે 6000 કરોડ। પેલા કે 6000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ, હવે ધીમે ધીમે કે મારું લોચા પડ્યા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।